વડોદરામાં મંદિર તોડવા પહોંચેલી દબાણ શાખાની ટીમ સામે લોકોનો હોબાળો। ટીમ લીલા તોરણે પરત વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં દિવાળીપુરા ખાતે આવેલા હનુમાનજી મંદિરને મોડી રાત્રે તોડવા આવેલી વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમને મોટી સંખ્યામાં એકત્ર સ્થાનિક લોકોએ ઘેરાવો કરીને હોબાળો મચાવતા દબાણ શાખાની ટીમ વિલા મોઢે પરત ફરી હતી। શહેરના પશ્ચિમ વિસ્તારમાં દિવાળીપુરા ખાતે આવેલ હનુમાનજી મંદિર તોડવા માટે પાલિકાની દબાણ શાખાની ટીમ મોટા કાફલા સાથે રાત્રે 10 વાગ્યાના સુમારે પહોંચી હતી। આ અંગેની જાણ વાયુવેગે સ્થાનિક ધર્મપ્રિય લોકોને થઈ હતી, જેથી મંદિર ખાતે ધર્મપ્રિય નગરજનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। જોકે ઘટનાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર નીતિન ડોંગા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જ્યાં નગરપાલિકાની દબાણ શાખાની ટીમ સામે ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ ભારે વિરોધ નોંધાવતા સહિત સૂત્રોચ્ચાર પકડ્યા હતા। પરિણામે કોઈ અજુગતો બનાવ ન બને તેવા ઈરાદે પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમ ઘટના સ્થળેથી ચૂપચાપ રવાના થઈ ગઈ હતી। જોકે મંદિર આસપાસ મૂકવામાં આવેલી કેટલીક ખુરશીઓ તથા અન્ય ચીજ વસ્તુઓ સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે તત્કાલ ખસેડી લીધી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।